भाई मैं बोला तो આ તમે દર્શન કરી શકો છો શ્રી ઘનશ્યામ મહારાજ, ધર્મદેવ, ભક્તિ માતા, શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર, સરદાર ધામ. તો હવે જઈએ છીએ આપણે મંદિરની બહાર, અને મંદિરની બહાર તમને દર્શન કરાવું છું. તો આ પાછળ તમે જોઈ શકો છો જે સરદાર ધામમાં જે મહારાજે જે લીલા કરેલી હતી એની સંપૂર્ણ માહિતી અહીંયા દર્શાવવામાં આવી છે, લખેલી છે, આ બધા ખંડમાં લખેલી છે. શ્રીજી મહારાજના સર્વલાડીલા સંતો તથા હરિભક્તોને હર્ષવ્યાસના એકવાર ફરીથી ભાવપૂર્વક હેતપૂર્વક જય સ્વામિનારાયણ. તો અત્યારે આપણે આવી ગયા છીએ તીર્થધામ સરદાર. તો સૌપ્રથમ તમને હું પહેલાં સરદાર મંદિર છે એના દર્શન કરાવીશ, અને પછી જઈશું આપણે સરદારમાં જેટલા પણ મહારાજના પ્રસાદીના સ્થાનો છે એના દર્શન કરવા માટે. સરદારમાં ગામમાં મહારાજના ઘણા બધા પ્રસાદીના સ્થાનો છે, ઘણી બધી મહારાજ લીલા અહીંયા કરેલી છે. એ સંપૂર્ણ વિડીયો તમને જોવા મળશે બધી જગ્યાના તમે દર્શન થશે. તો વિડીયો જરૂરથી એન્ડથી જોજો, અને ચેનલ પર નવા હો તો ચેનલ પર જરૂરથી લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો આ સામે તમે દર્શન કરી શકો છો શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર, સરદાર ધામ. તો આ સામે મેન એન્ટ્રી ગેટ છે સરદાર ધામનો. તો દર્શન આમાં થોડી વારમાં ખુલશે, કારણ કે બપોરના 3 વાગ્યા છે, તો દર્શન બંધ હોય. તો થોડી વારમાં દર્શન ખુલશે, પછી તમને હું દર્શન કરાવીશ અને પછી લઈ જઈશ બહારની પ્રસાદના સ્થાનો તેના દર્શન કરવા માટે. તો આ તમે દર્શન કરી શકો છો શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર, સરદાર ધામ. તો જેવા આપણે અંદર આવીએ છીએ તો તમને આખો પૂરો સરદારનો મેપ તમને જોવા મળશે કે શું શું અહીંયા મહારાજના જે પ્રસાદીના સ્થાનો છે એના ફોટા સહિતની વિગતવાર માહિતી આપેલી છે. ટોટલ અહીંયા 10 સ્થાનો છે. બધું તો સ્વામિનારાયણ મંદિર, સ્વામિનારાયણ બાગ, બીજ મંત્ર અનુષ્ઠાન પીઠ, જૂનું સ્વામિનારાયણ મંદિર, બોદા કમાનની પરીક્ષા સ્થળ છત્રી, રામન સ્વામીનો ઓળો, તુલસીદાસનો ચોરો, દરબારગઢ રામન સ્વામીનું વર્ષી સ્થાન, મીન સરોવર અને મકરવાળો ઓળો. તો આટલી વસ્તુઓ અહીંયા પ્રસાદની છે. આઈ થિંક 2 વિડીયો જેટલા બનશે, એક વિડીયોમાં તો સંપૂર્ણ કવર નહીં થાય. અને આ છે શ્રી સ્વામિનારાયણ મંદિર, સરદાર ધામ. તો ચપ્પલ આપણે છે અહીંયા રાખી અને ઉપર જઈએ છીએ. દર્શન ખુલી ગયા તો તમને દર્શન કરાવી દઈશ, અને પછી જઈશું આપણે બહાર દર્શન કરવા માટે પ્રસાદના સ્થાનોના. અને સામે તમે આ ગેટ જોઈ શકો છો. એક ગેટ અહીંયા છે રામાનંદ સ્વામી પ્રવેશ દ્વાર, બીજો ગેટ અહીંયા છે જે મેઇન ગેટ છે, એક ગેટ વાં છે. ટોટલ 3 ગેટ છે મંદિરમાં એન્ટર થવાના. તો હવે જઈએ છીએ આપણે દર્શન કરવા માટે શ્રી સ્વામિનારાયણ ભગવાન, સરદાર ધામ, ઘનશ્યામ મહારાજ, સરદાર ધામ. તો ઉપર આપણે આવી ગયા છીએ. તો પહેલાં તમે દર્શન કરી શકો છો શ્રી વિઘ્ન વિનાયક દેવ, સરદાર ધામ. તો આ તમે દર્શન કરી શકો છો શ્રી વિઘ્ન વિનાયક દેવ, સરદાર ધામ. અને એક્ઝેક્ટ સામે તમે દર્શન કરી શકો છો શ્રી કષ્ટભંજન દેવ, સરદાર ધામ. તો આ તમે દર્શન કરી શકો છો શ્રી કષ્ટભંજન દેવ, સરદાર ધામ. અને આ છે શ્રી સ્વામિનારાયણ મંદિર, સરદાર ધામ. મંદિરમાં દર્શન ખોલવાથી બાકી છે, પણ વિઘ્ન વિનાયક દેવ અને કષ્ટભંજન દેવના દર્શન ખુલી ગયા હતા એટલે તમને દર્શન કરાવ્યા. મંદિરમાં થોડી જ વારમાં જ ઓપન થશે, તો દર્શન તમને કરાવીશ. તો અહીંથી આપણે પહેલા ખંડમાં જઈએ છીએ. અને પાછળ તમે જોઈ શકો છો અહીંયા ભોજનાલય છે. આ બાજુ ભોજનાલય છે, આ બાજુ પણ ઘણા ઉતારા છે, કેન્ટીન પણ છે અહીંયા. અને આ તમે અંદરથી દર્શન કરી શકો છો શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર, સરદાર ધામ.
આરતીનો ટાઈમ લખેલો છે અહીંયા. મંગળા આરતી છે જે 5:45 છે, શણગાર 7:15, રાજભોગ 11:15 અને ઉત્થાપન દર્શન 3:30 વાગે મંદિર ખુલશે. શયન આરતી 8:30 વાગે અને સંધ્યા આરતી એમાં ટાઈમ ફરાઈ જાય એટલા માટે લખેલું નથી. તો આ તમે દર્શન કરી શકો છો શ્રદ્ધા ધામ. મહારાજની જય. વિનાશી અલબેલ ભાઈ મેં બોલા. તો આ તમે દર્શન કરી શકો છો શ્રી ઘનશ્યામ મહારાજ, ધર્મદેવ, ભક્તિ માતા, શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર, શ્રદ્ધા ધામ. અને અહીંયા તમે શ્રીજી મહારાજની ઘણી બધી પ્રસાદીની વસ્તુને તમે દર્શન કરી શકો છો. ગોપાળન સ્વામીનું જન્મસ્થળના પ્રસાદ લાકડું છે, છપૈયાની પ્રસાદીની માટી છે, પ્રસાદનો ખેસ છે. આ બાજુ તમે શ્રી પ્રસાદનું વસ્ત્ર છે, કંઠી છે મહારાજની પ્રસાદીની, રૂમાલ છે મહારાજના પ્રસાદીનો, મહારાજના પ્રસાદીના ખેસ છે, છડી છે, કાપડ છે, રોટી છે પ્રસાદીની. ઘણું બધું અહીંયા મહારાજનું પ્રસાદીનું છે, તમે એના દર્શન કરી શકો છો. અને ઉપર પણ મહારાજના પ્રસાદીના ચરણાવીન છે, તેના પણ તમે દર્શન કરી શકો છો. અને આ મુખ્ય ખંડમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રી શ્રદ્ધા ધામના તમે દર્શન કરી શકો છો. શ્રદ્ધા ધામ શ્રી સ્વામિનારાયણ ભગવાનના પણ તમે આ દર્શન કરી શકો છો. અદ્ભુત અદ્ભુત ને અદ્ભુત દર્શન મહારાજના. સમય રે ધન્ય ધન્ય નિરખ્યા જેના ભાગ. આ બાજુ પણ મહારાજની ઘણી બધી પ્રસાદીની વસ્તુઓ છે. પ્રસાદીનું પુસ્તક છે, પ્રસાદીનો ટોડલો છે, પ્રસાદીનું વચનામૃત છે, શિક્ષાપત્રી પ્રસાદીની છે, બધાના પ્રસાદીના રથનું લાકડું છે, ઘણું બધું ચણાવીન છે, ઘણું બધું મહારાજનું પ્રસાદીનું છે. અને આ બાજુ તમે મહારાજની જે સુખશૈયા છે એના પણ તમે દર્શન કરી શકો છો. તો આ છે શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર, શ્રદ્ધા ધામ. તો હવે જઈએ છીએ આપણે મંદિરની બહાર, અને મંદિરની બહાર તમને દર્શન કરાવું છું. તો આ પાછળ તમે જોઈ શકો છો જે શ્રદ્ધા ધામમાં જે મહારાજે જે લીલા કરેલી હતી એની સંપૂર્ણ માહિતી અહીંયા દર્શાવવામાં આવી છે, લખેલી છે. આ બધા ખંડમાં લખેલી છે કે શ્રદ્ધામાં જે મહારાજે લીલા કરેલી છે એનું પ્રસંગ લીલા પણ લખેલું છે અને બતાવેલી પણ છે, એના પણ તમે દર્શન કરી શકો છો. આ બાજુ પણ સેમ લીલા લખેલી છે. આખા જે આપણે પ્રદક્ષિણા છે એમાં સંપૂર્ણ મહારાજની જે શ્રદ્ધા ધામમાં જે લીલા છે તે લખેલી છે. આ તમે જોઈ શકો છો પ્રસંગ લીલા છો. રામાનંદ સ્વામીનો મુક્તાનંદ સ્વામી સાથે પ્રથમ મેળાપ સદરમાં થયો તો એનું જે માહિતી છે આપેલી છે. લાસ્ટ ખંડમાં મીન સરોવરમાં માછલા અને કાચબાને સમાધિ કરાવતા જે મહારાજ છે એની પણ એ દર્શાવેલી છે. અને આ ઉપરથી તમે મંદિરના દર્શન કરી શકો છો. તો મંદિરે દર્શન કર્યા પછી હવે આપણે જઈએ છીએ જે સભા મંડપ છે એના દર્શન કરવા માટે. આ તમે દર્શન કરી શકો છો ભગવાન સ્વામિનારાયણ અને નંદ સંતો મહારાજ છે, સંતો છે, મોટા મોટા હરિભક્તો છે. તો શ્રીજી મહારાજની તમે જે પટ પ્રતિમા છે એના પણ તમે દર્શન કરી શકો છો. અને આ બાજુ તમે દર્શન કરી શકો છો શ્રદ્ધા ધામનો ભવ્યથી ભવ્ય સભા મંડપ છે. અને સંતો અહીંયા બેસી અને જે કથા વાર્તા અને કીર્તન કરતા હશે જો. તો આ બાજુ સંતો, તો આ ભવ્યથી ભવ્ય તમે સભા મંડપ છે દર્શન કરી શકો છો. તો હવે જઈએ છીએ આપણે મંદિરની બહાર, કે મંદિરની બહાર જેટલા પણ મહારાજના પ્રસાદીના સ્થાનો છે એના દર્શન કરવા માટે જઈશું. એ પહેલાં મંદિરમાં જે છત્રી છે પ્રસાદીની ત્યાં પણ જશું આપણે, એના દર્શન કરાવીશ અને પછી જશું આપણે મંદિરની બહાર દર્શન કરવા માટે. તો તમે અહીંયા પણ જોઈ શકો છો મુખ્ય કોઠારી ઓફિસ છે. અહીંયા નીચે મહિલા મંદિર છે. આ
બાજુ પણ તો મંદિર નીચે આપણે આવી ગયા છીએ. હવે આપણે જઈએ છીએ મંદિરમાં જે એક પ્રસાદીની છત્રી છે જે આપણે એક્ઝેક્ટ મંદિરના પગથિયા છે ત્યાં જ છે. તો ત્યાં જઈને તમે પહેલાં દર્શન કરાવું છું અને પછી શું મહિમા છે એ તમને વિસ્તારથી ત્યાં માહિતી આપીશ. અને પછી જઈશું આપણે મીન સરોવર છે, માકડાવાળો ઓરડો છે, જ્યાં મહારાજે માછલીને સમાધિ કરાવેલી હતી એવું પ્રસાદીનું સરોવર એટલે કે મીન સરોવર, ત્યાં જઈશું આપણે. અને પછી જઈશું મકરવાળો ઓરડો અને ઘણા બધા સ્થાન પ્રસાદીના છે. જૂનું સ્વામિનારાયણ મંદિર પણ પ્રસાદીનું છે, ત્યાં પણ જઈશું આપણે. આ એક્ઝેક્ટ તમે જોઈ શકો છો, આ પગથિયા છે અને પગથિયાની એક્ઝેક્ટ બાજુમાં જ પ્રસાદીની છત્રી આવેલી છે. તો પહેલાં તમને હું છે છત્રીના દર્શન કરાવી દઉં છું અને પછી વિસ્તારથી જે મહિમા છે એ નીચે તમને જણાવીશ. તો આ તમે મહારાજના જે જણાવીને તમે દર્શન કરી શકો છો. નીચે તમે લખેલું છે એ પણ વાંચી શકો છો કે આ સ્થળે ભગવાન શ્રી સ્વામિનારાયણે સંવત 1886માં ગઢડાથી રાજકોટ શહેર માલકમને દર્શન આપવા જતી વખતે અહીં ફાગણ સુદ 14 દિવસ વિશ્રામ કરી સરદારના ભક્તોને લાવેલી તલની સાની વગેરે ટીમણની સેવા સ્વીકારી હતી એવું આ મહાન પ્રસાદનું સ્થળ છે. જે મહારાજ રાજકોટ શહેર માલકમને દર્શન આપવા જતા હતા ત્યારે મહારાજને શ્રદ્ધા રોકાણા હતા અને આ જગ્યાએ શ્રદ્ધાના જે હરિભક્તો હતા એની સેવા મહારાજે સ્વીકારેલી હતી. એક્ઝેક્ટ આ મંદિર છે ને મંદિરની બાજુમાં જ આ પ્રસાદની છત્રી છે. તો હવે આપણે જઈએ છીએ મંદિરની બહાર અને બહાર જે પ્રસાદીના સ્થાનો છે ત્યાં તમને દર્શન કરાવું છું. તો ફરી પાછા આપણે મંદિરની બહાર આવી ગયા છીએ. પાછળ છે મંદિર અને આગળ જે હાઈવે છે, હાઈવેની આપણે ઓલી બાજુ જવાનું છે. ત્યાં મહારાજના ઘણા બધા પ્રસાદીના સ્થાનો છે. તો વારાફરતી વારા તમને સંપૂર્ણ જે શ્રદ્ધાના સ્થાનો છે દર્શન કરાવું છું. અને કદાચ આ 2 જેટલા વિડીયો બની શકે છે શ્રદ્ધાના. તો પહેલાં થોડાક સ્થાન તમને પહેલા વિડીયોમાં જોવા મળશે અને થોડાક સ્થાન તમને પછીના વિડીયોમાં જોવા મળશે. તો વિડીયો તમે જરૂરથી એન્ડથી જોજો અને ચેનલ પર નવા હો તો પ્લીઝ એકવાર સબસ્ક્રાઈબ જરૂર કરજો. સ્વામિનારાયણ મંદિર અને હવે આપણે જઈએ છીએ જે પ્રસાદ જે પ્રસાદીના સ્થાનો છે મંદિરની બહાર ત્યાં દર્શન કરવા માટે. તો સામે તમે જે રોડ દેખાય છે, રોડની ઓલી બાજુ જૂનું સ્વામિનારાયણ મંદિર છે, ત્યાં પણ પ્રસાદીના ઘણા સ્થાનો છે. મીન સરોવર પણ એ બાજુ જ છે, મકરવાળો ઓરડો પણ એ બાજુ છે. તો જઈએ છીએ આપણે. અને જ્યારે તમે સરદાર આવો છો ત્યારે તમારે આ મેઇન હાઈવે ઉપર આપણું મંદિર છે, તો ત્યાં તમે ઉતરી અને આરામથી ચાલીને પણ જઈ શકો છો. મોસ્ટ ઓફ બધી બસો છે ત્યાં અહીંયા ઊભી રહે છે. ભાવનગરથી આવતી હોય, રાજકોટથી આવતી હોય, બધી બસો છે અહીંયા ઊભી રહે છે. તો આ આપણે પાછળ રોડ પાછળ પહોંચી ગયા છીએ અને પાછળ મંદિર છે મીન સરોવરના ઘાટ તરફ. તો અહીંથી આપણે આમ આગળ જવાનું છે સામે. તો સરદાર ધામમાં એક વસ્તુ બહુ સારી છે કે અહીંયા જેટલા પણ પ્રસાદીના સ્થાનો છે એની વિસ્તારથી માહિતી આપેલી છે, બોર્ડ પણ મારેલા છે, કેટલું દૂર છે, ક્યાં છે. તો એ આપણે આરામથી જે હરિભક્તો પહેલી વખત આવે છે એને પણ આરામથી અહીંયા મળી જાય બધા પ્રસાદીના સ્થાનો. જો આ પાછું જે બીજો બોર્ડથી આવી ગયો છે, લખેલું છે કે જૂનું સ્વામિનારાયણ મંદિર તરફ અને સદગુરુ શ્રી રામાનંદ સ્વામીના ઓરડા તરફ. તો જો અહીંયા બોર્ડ મારેલું છે તો આ બહુ વસ્તુ સારી કહેવાય કે આપણે જે લોકો નવા છે, સરદાર પહેલી વખત આવે છે એને પણ સંપૂર્ણ માહિતી મળતી રહીએ. તો જૂનું સ્વામિનારાયણ મંદિર છે તે સામે આવી ગયું છે. તો ત્યાં આપણે દર્શન કરવા માટે જશું. તો આ આપણે પહોંચી ગયા છે સ્વામિનારાયણ મંદિર જૂનું સરદાર. તો અંદર જઈએ છીએ અને તમને હું દર્શન કરાવું છું. તો અહીંયા પણ તમે સૌપ્રથમ શ્રી વિઘ્ન વિનાયક દેવના દર્શન કરી શકો છો. આ બાજુ તમે શ્રી કષ્ટભંજન દેવના પણ તમે દર્શન કરી શકો છો. અને આ છે જૂનું સ્વામિનારાયણ મંદિર. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હા, તો આ તમે ભગવાન શ્રી સ્વામિનારાયણે સરદારમાં તળાવને કાંઠે આ શિવલિંગનું પૂજા કરેલી છે એવી આ પ્રસાદીની શિવલિંગના તમે દર્શન કરી શકો છો. કે મહારાજે આ શિવલિંગની જે પૂજા કરેલી છે એવા પ્રસાદીના શિવલિંગના તમે દર્શન કરી શકો છો. આવો. અને આ છે શ્રી સ્વામિનારાયણ મંદિર જૂનું સરદાર ધામ. તો અંદર જઈને હું તમને દર્શન કરાવું છું.
તો આ તમે દર્શન કરી શકો છો શ્રી સ્વામિનારાયણ મંદિર જૂનું સરદાર ધામ. અને આ મહારાજની તમે જે પટ પ્રતિમા છે એના પણ તમે દર્શન કરી શકો છો.